વેજલપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું હતું। ભરૂચ એસપી ઓફિસ રમતગમત મેદાન ખાતે મહેશ્વરી સર્વિસીસ દ્વારા આયોજિત 2 દિવસીય વેજલપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું હતું। ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મુકાબલામાં પાંડવાસ 11 અને સિકોતર યુવક મંડળને 8 વિકેટથી હરાવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો। સમાપન સમારોહમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આજે ભરૂચના ડીએસપી ગ્રાઉન્ડ ઉપર વેજલપુર એકતા કપનું આયોજન સંપન્ન થયું છે। તમામ વિજેતા ટીમોને ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ। આ એકતા કપનું આયોજન કરનાર મુંગાનભાઈ મિસ્ત્રી અને એમનો આખો પરિવાર અને આખી ટીમ વેજલપુર તરીકે વેજલપુરમાં રહેતા તમામ વિસ્તારના તમામ સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે અને આજે આ પ્રકારે 12 જેટલી ટીમોએ ભાગ લઈને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે। ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ મદદ કરી છે એવા તમામ લોકોને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। વેજલપુરની એકતા માટે અને એકતાને મજબૂત કરવા માટે આજે સુંદર થીમને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે, તો એ થીમ બદલ પણ આયોજકોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાચા અર્થમાં આ આયોજનના કારણે આ વિસ્તારની એકતાને આગળ જતાં ખૂબ બળ મળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।